હવે અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો વહે, એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી શૌતરે. સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, અમરીશ સમાજની જય જય જય. ઘણા બધા સમય પછી આજે ફરી એક વખત ભગવાનની નિમિત્ત સેવામાં જેએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે, એવા ગુરુ યોગીજી મહારાજ અને ગુરુ રીપસા સ્વામીજી મહારાજના માનસ પુત્રો, શંકર પુત્રો સમાન એવા નિમિત્ત ભૂલકા એવા અમરીશ સમાજને કોટી કોટી વંદન. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13ના વચનામૃતમાં પોતાના હૃદયની વાત કરી છે, પોતાની જીવન ભાવનાની વાત કરી છે. આપણા સૌ પર કરુણા વરસાવતા પરાવાણીની એક અદ્ભુત લીટી, એક આશીર્વાદ ઉચ્ચારતા કહ્યું, હું જ્યાં બેઠો છું ત્યાં તમે સૌ બેઠા છો. કેવી અદ્ભુત કરુણા, કેવા અનુપમ આશીર્વાદ. કાંઈ જોયા સિવાય આપણે એની આજ્ઞામાં રહીએ છીએ કે નહીં રહીએ, આપણે કેવા સ્વભાવ છે, કેવી પ્રકૃતિ છે, આપણે કેવું જીવન જીવીશું કે નહીં જીવીએ, તમે મારા છો કે તમે અક્ષરધામના છો, એવી અદ્ભુત વાત ભગવાન સ્વામીને મધ્યના 13ના વચનામૃતમાં કરી. એ જ વસ્તુ બોલ્યા શ્રી હરિમાં ભગવાન સ્વામિનારાયણે છેલ્લી લીટીમાં કહ્યું, એ આપણા સૌ પર કરુણા વરસાવતા, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. એ કરુણા વર્ષેને ભગવાન સ્વામિનારાયણના અવની પર આપણા સૌના માટે આવ્યા અને એવું કહ્યું કે મારા લોક ભોગ અને મુક્ત સર્વ દિવ્ય છે. અને એથી વિશેષ વાત કરતાં કહ્યું કે મારી મરજી વિના રે કોઈથી તરનું ન તોડાય. આ ભગવાનના કરુણાના અનુપમ વાક્યો આપણા જીવનની સાધના બનાવી દેવા જેવો છે. તો હસતા રમતા આનંદ કરતાં કરતાં આપણે સાચા અર્થમાં અક્ષરધામ તરફની યાત્રા કરી શકીએ. એની જ વાત આપણા સૌના જીવનમાં ચિરંજીવ અને શાશ્વત બની રહે એટલા માટે ગુરુ ગુણાતીતે બ્રહ્માંડો ભરાય એટલી વાતો કરી. અને એ વાતોની સૌથી પહેલી વાત એટલે ગુણાતાન સ્વામીએ કહ્યું કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામ પાર્ષદ ને પોતાનું સમગ્ર ઈશ્વરે લઈને પધાર્યા છે, તે એવાને એવા જ છે. દેહ મૂકી જેને પામવા છે ત્યાં દેહ છતાં મળ્યા છે. અને આગળ વાત કરતા કહ્યું કે આવો મહિમા સમજવાનું કારણ ભગવદીનો પ્રસંગ છે એવું કહ્યું. અને આવો મહિમા સમજ્યા સિવાય જીવ બીજી રીતનો થાય પણ નહીં, એ પણ અદ્ભુત વાત ગુરુ ગુણાતીતે કરી આપણને સૌને સાચા અર્થમાં કરુણા વરસાવી દીધી. પણ આ બધી વાતોને અનુરૂપ એક વાત આપણા સૌને ખૂબ કામ લાગે એવી વાત, મોટા પુરુષનું હરેક ચરિત્ર, હરેક વાક્ય આપણા સૌના માટે એક આધ્યાત્મિક સંદેશ છે. 2017ની સાલમાં સ્વામી શ્રી ન્યૂઝીલેન્ડની ધરતી પર પધાર્યા હતા. પ્રમોદભાઈ કહેતા કે નિમિત્તભાઈ જેને નામ આપ્યું છે, અને સાચા અર્થમાં આ વખતની સેવા ભક્તિમાં સર્વોપરી નિમિત્ત બનેલું એ પાત્ર. એમના ઘરે સ્વામીશ્રી હતા અને ત્યાંથી ફર્સ્ટ ફ્લોર પરથી નીચે ઉતરતા, પગથિયા ઉતરતા ઉતરતા સ્વામીશ્રી પધાર્યા. સામેના ટેબલ ઉપર એપલનો કરંડિયો હતો.
સ્વામીજી ત્યાં પધાર્યા. એપલ જેવું હાથમાં લીધું એટલે નજીકના કોઈ સંતો સેવકોમાંથી કોઈ એવી વાત ઉચ્ચારી, એપલ ઇન અ ડે કીપ્સ ડૉક્ટર અવે. એટલે સમજી આપ એપલ એક ગ્રહણ કરો તો આપણે બીમારી નહીં આવે, એવી કોઈક ભાવના હશે. ત્યારે સ્વામીજીએ એકદમ માર્મિક હસ્યા અને બહુ રહસ્યની વાત કરતા સ્વામીશ્રીએ કહ્યું કે વાત તો ચોક્કસ સાચી છે કે એક એપલ દરરોજ જે ખાઈએ તો ડૉક્ટર્સ પાસે જવું ન પડે આપણે. પણ સ્વામીજીએ કેવી સરસ વાત કરતા આપણને સૌને જાગૃત કરતા વાત કરી. સ્વામીશ્રી કહે કે આપણને આ વાતમાં વિશ્વાસ આવી જાય, એપલની વાતમાં, કે એપલ ખાઈશું એટલે બીમારી નહીં આવે, ડૉક્ટર પાસે નહીં જવું પડે. પણ ભગવાને ઉચ્ચારેલી પરાવાણી એમાં આપણને વિશ્વાસ કેટલો? આગળ વાતતા કહ્યું કે સાયન્સમાં આપણને વિશ્વાસ છે, પણ સ્વામીની વાતો વચનામૃત કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં વિશ્વાસ કેટલો? અને જે દિવસે વિશ્વાસ આવી જશે ને એ દિવસે ભ્રમરૂપ થતાં વાર પણ નહીં લાગે. મોટા પુરુષે કેટલો બધો અદ્ભુત અને માર્મિક સંદેશ આપણને સૌને આપ્યો. એવું વર્ષો પહેલાં યોગીજી મહારાજના વખતમાં સ્વામીજી અને સૌ યુવકો હતા, મહંત સ્વામીજીને ઘણા બધા જીવનમુક્તો બધા સાથે બેસી ને ગોષ્ઠી ચાલતી હતી. બધા જ યોગીજી મહારાજની સેવામાં સર્વોપરી નિમિત્ત બનતા એ પાત્રો હતા જે તે વખતે. ત્યારે બધા 8-10-15 મુક્તો ભેગા થઈ અને ગોષ્ઠી કરતા હતા. પ્રથમ 27ના વચનામૃતની વાત આવી. એ કરતા હરતાપણાનો ભાવ, ભગવાન અખંડ નિવાસ કરીને રહે આવી વાત. અને પહેલો પેરેગ્રાફ પર બધા મનન ચિંતન કરતા હતા, પોતપોતાના સ્વાધ્યાય શેર કરતા હતા. એ વાતચીત કરતા 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 એમાંથી વાત નીકળી કે પ્રથમ 27નું વચનામૃત કોના માટે છે? તેમાંથી કોઈ એવું કહ્યું કે ગુરુહરિ યોગીજી મહારાજ એવા સામર્થ્યવાન પુરુષ છે એટલે એમના માટે ઉચ્ચારેલું છે. તો બીજે એક ગ્રુપના મુક્તોને એવો વિચાર આવ્યો કે યોગીજી મહારાજનું સેવન કરી અને જે પરમ એકાંતિક સ્થિતિને પામ્યા છે એવા વ્યક્તિઓ માટે છે. પછી એ મુદ્દા માટે બધું ડિસ્કશન ચાલ્યું, ઘણું બધું ડિસ્કશન ચાલ્યું. અને જ્યારે ખરેખર ભગવાનના માર્ગે ચાલવાનું એવું ડિસ્કશન ચાલતું હોય, ખરેખર યાત્રા કરી અને કંઈક નિષ્કર્ષ પર આવીને ભગવાન તરફ યાત્રા કરવાની ભાવનાથી જ્યારે ગોષ્ઠી ચાલતી હોય તો મોટા પુરુષથી કેવી રીતે અજાણ હોય? યોગીજીવા જ અંતરેમીને સર્વજ્ઞ પુરુષ ત્યાંથી ફરતા 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 નજીક આવ્યા અને કોઈ કંઈ પ્રશ્ન પૂછે ત્યારે પહેલાં યોગીજી મહારાજે અંતરેમી પણ વાત કરતા કહી કે પ્રથમનું 27નું વચનામૃતનો રેફરન્સ લઈને વાત કરી કે જે અમારો દિલથી સમાગમ કરશે એ બધાને પ્રથમ 27 જેવા સાકારિત કરાવી દેવું છે. કેવી અદ્ભુત વાત છે! પણ એ વાત આ જ્યારે સાંભળી તો બધા સ્તબ્ધ થઈ ગયા, કોઈ એક શબ્દ ઉચ્ચારી ન શક્યું. એમાંથી એક સાધકે યોગીજી મહારાજને પૂછ્યું કે આપે તો અનુપમ વાત કરી, અદ્ભુત આશીર્વાદ આપ્યા કે એવા બધાને જ પ્રથમ 27 પ્રમાણે જીવતા કરવા છે, એવા ચૈતન્ય મંદિરો તૈયાર કરવા છે, તો એ વાત અમારા જીવનમાં મનાય ક્યારે? ત્યારે યોગીજી મહારાજ એકદમ સહજતાથી અને ભક્તિપૂર્ણ હૃદયથી પરાવાણી ઉચ્ચારતા યોગીજી મહારાજ એવું કહ્યું કે જે દિવસે એવું મનાઈ જશે કે જોગી સાચા બોલા સાધુ છે, એ દિવસે મોટા પુરુષની વાણીમાં અવિશ્વાસ નહીં આવે. આપણને એવું થઈ જાય કે યોગીજી મહારાજ જેવા નિસ્વાર્થ સાધુ આ બ્રહ્માંડમાં કાંઈ નથી, એને આવી પરાવાણી અંતરે પણ ઉચ્ચારવાની શી જરૂર હતી? એ હંમેશા સાચા બોલા સાધુ છે એવો દિલથી ગુણ આવી જશે ને તો મોટા પુરુષની વાણીમાં આપણને વિશ્વાસ આવી જશે. આપણને જે પુરુષ યોગીજી મહારાજનું સેવન કરીને યોગી સ્વરૂપ બની ગયેલા એવા ગુરુહરિ પ્રસાદ સ્વામી મહારાજની આપણને ગોદ મળી છે. એ નિસ્વાર્થ સેવા ભક્તિની મૂર્તિ છે. વર્ષોથી આપણી પાછળ કેવો અભૂતપૂર્વ દાખલો કરી રહ્યા છે, ગરજ રાખી રહ્યા છે, કરુણા વરસાવી રહ્યા છે. દિન પ્રતિદિન આપણી ભગવાન તરફ યાત્રા નિરંતર આગળ વધે એ રીતે નિરંતર એક ધાર્યું અનુસંધાન રાખીને ખૂબ ભીડો વેઠી રહ્યા છે. 87 વર્ષની ઉંમરે આ કોરોનાની મહામારીની વચ્ચે એમને આપણને મહામારી ચાલુ થાય એ જ વખતોમાં આપણને ન્યૂઝીલેન્ડથી એક પરાવાણીનો પ્રસાદ મોકલાવ્યો અને બોલ્યા શ્રી હરિ રે એનું અદ્ભુત કીર્તન, ભગવાન સ્વામીને પરાવાણીનું કીર્તન અને ધૂનનો આદેશ આપ્યો અને એક રક્ષા કવચ આપણને આપી દીધું. આખી દુનિયા જ્યારે એ કોરોનાની મહામારીથી ચિંતિત છે, એક ટેન્સમાં છે,
હજારો મુક્તોએ એમાંથી જાન ગુમાવ્યા છે. એવા સિનારીઓ છે. એની વચ્ચે સ્વામીજી આપણા સૌના આત્મા પર કરુણા વરસાવીને આપણને જેમ સુદર્શન ચક્ર ભગવાન સ્વામિનારાયણ આપણને શિક્ષાપતિ રૂપે આપ્યું હતું, એમ કોરોનાની મહામારીમાં આપણા સૌની રક્ષા થાય એટલા માટે સ્વામીજી આપણને સૌને બોલ્યા શ્રી હરિ રે એ જીવન ભગવાનની જીવન ભાવનાનું એક ગીત આપણને આપીને આપણને સૌને રક્ષિત કર્યા. આપણે બહુ ઋણી કરી દીધા. એ સ્વામીજીનું ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકીશું? એથી વિશેષ વાત કરીએ તો વર્ષો પહેલાં સ્વામીજી લંડન પધાર્યા હતા. લંડનનું 10-12 દિવસનું વિચરણ પતાવીને સ્વામીજી ન્યુયોર્ક પધાર્યા. JFK એરપોર્ટ પર ઉતરી ત્યાંથી નજીક જ લોંગ આઇલેન્ડમાં એકાંતિક ભક્તરાજ ચંદ્રકાંતભાઈનું ઘર હતું. ત્યાં સ્વામીજીનો ઉતારો હતો. સ્વામી સીધા ત્યાં પધાર્યા એટલે સ્વામી કે મારે સ્નાન કરવું છે. રસ્તામાં જતા ગાડીમાં બધી સ્મૃતિ કરતાં સાથેના જે કંઈ સેવકો છે એની સાથે બધી વાતચીત ચાલતી હતી. એના રેફરન્સમાં સ્નાન કરી અને સ્વામીજી કપડાં ગ્રહણ કરતા હતા. અને એક સાધકે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આ ભ્રમરૂપ થવાની વાત કરો છો, મને તો કેટલું બધું અઘરું છે ભ્રમરૂપ થવું. ચારે બાજુ માયાના પ્રભાવની વચ્ચે રહેવાનું, અમેરિકાવાળા દેશની વચ્ચે રહેવાનું, જ્યાં ભગવાન બોલવાની સર્વોત્તમ સાનુકૂળતા છે એવી જગ્યાએ રહેવાનું, અને એમાં ભ્રમરૂપ થવાની વાત તો બહુ અઘરી છે. તો એવું ભ્રમરૂપ કેવી રીતે થવાય? એમ સ્વામી એકદમ સહજતાથી વર્ષો પહેલાં ગુરુહરિ યોગીજી મહારાજે જે પરાવણીના શબ્દો ઉચ્ચાર્યા હતા એની સ્મૃતિ કરતાં અદ્ભુત સામર્થ્યનું દર્શન કરાવતા સ્વામી કે આમ જ થઈ જવાય, એક જ સેકન્ડમાં ભ્રમરૂપ થઈ જવાય. આ વાણીમાં આપણને જે દિવસે વિશ્વાસ આવી જશે ને એ દિવસે આપણે ભ્રમરૂપ જ છે. મોટા પુરુષ તો કહે છે કે હું જ્યાં બેઠો છું ત્યાં તમે સૌ બેઠા છો. મધ્ય 13ની જે પરાવાણી છે, મારા લોક ભોગ અને મુક્ત સર્વે દિવ્ય જ છે. અને ગુણાતાન સ્વામી એવું કહે છે કે તમે શું અક્ષરધામના જ છો. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ અને અક્ષરધામના સૌ મુક્તોને લઈને પધાર્યા છે તે એટલા જ દિવ્ય છે જેટલા ભગવાન દિવ્ય છે. એ ભાવના આપણા સૌના જીવનમાં સાકારિત કરવા માટે મોટા પુરુષનો નિરંતરનો દાખલો હોય છે. પણ એ આપણા જીવનમાં વિશ્વાસ આવી જાય એ જ ધરતીની મોટી સાધના છે. નિરંતર ભગવાનના શ્રીચરણો પ્રાર્થના કરવી જોઈએ કે આપની વાણીમાં ક્યારેય અમને અવિશ્વાસ ના આવે. સ્વામી કે મારો બીજો કોઈ પણ ગુણ તમે નહીં રાખો તો ચાલશે, અને બધા જ ગુણ તમે ભૂલી જશો ચાલશે, પણ એક વસ્તુ તમે જીવનમાં જડબે સલાક પાકી રાખજો કે મને ક્યારેય ભગવાન સ્વામિનારાયણ ગુરુ ગુણાતીત અને ગુરુહરિ યોગીજી મહારાજની વાણીને વિશે ક્યારેય અવિશ્વાસ નથી આવ્યો. આ દિલથી અંતરથી ગુણ રાખશો ને તો તમને સાધના જેવી નહીં લાગશે. તમે હસતા રમતા આનંદ કરતાં ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બની જશો. એ સ્વામીજી અમારા સૌના જીવનમાં અવિવેકની દ્રઢતા થાય એવી કૃપા કરજો. અમે પ્રથમ 67ના વચનામૃત પ્રમાણે સાચાત્મા અનુતાપને પરિતાપ કરીને આપણો ગુણ આત્મસાત કરી શકીએ એવી આપ સૌ અમારા પર કરુણા વરસાવજો. પ્રથમના 58ના વચનામૃતમાં આપે કહ્યું કે મોટા પુરુષને જેવા માનો એવા તમે થઈ જાઓ, એવું ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. તો એ પરાવાણીના પ્રસાદ, એ આશીર્વાદ પ્રમાણે અમે સાચા અર્થમાં આપના વચન વિશે ક્યારેય અવિશ્વાસ ન લાવીએ ને એવી કરુણા અમારા સૌના આત્મા પર આપ વરસાવજો. એ આપના શ્રીચરણોમાં અંતરથી કાકદીભરી પ્રાર્થના છે. વર્ષો પહેલાં સ્વામીજીને વિજય મામાએ સ્વામીજી સાથે વિચરણ કરતા હતા. વિજય મામા એટલે ત્યારે પશ્ચિમમાં રહેતા હશે, અને ન્યૂજર્સીનું એક અદ્ભુત નિમિત્ત અમરીશ ભક્તરાજ છે, આદર્શ ભક્તરાજ છે. આપણા પાર્શ્વપની મંદિરની રસોડાની સેવામાં ખોવાઈ ગયેલું પાત્ર છે. 25-30 પરિવારો છે ત્યાં એટલા બધા અદ્ભુત રીતે ખોવાઈ ગયા છે કે હું મંદિરનો અને મંદિર મારું. એક આદર્શ અમરીશ જેવું જીવન 30-40 પરિવારો એવું અદ્ભુત જીવન જીવી રહ્યા છે. એમાંનો એક પરિવાર વિજય મામાને સ્વામીજી સાથે એવો ખુલ્લા દિલનો સંબંધ છે, બાપ દીકરાનો. એટલે એક દિવસ સ્વામીજીને કહ્યું કે હે સ્વામીજી, આપ મારી પર ખૂબ રાજી હોય તો આપનું આ સ્વરૂપનું યથાર્થ ઓળખાણ અમને થાય એવી કૃપા કરજો. દિલથી થયેલી પ્રાર્થના અને સાથે સાથે સુરવી રંગવાળું વ્યક્તિત્વ, મોટા પુરુષના વચને યુદ્ધ ખીલવાવાળું પાત્ર, અને દિલથી બીજી બાજુ એની સાથે ભક્તિનો સમન્વય જોયો. એવી પ્રાર્થના જોઈ એટલે સ્વામીજીએ સહજતાથી કહ્યું કે 200 વર્ષ પછી પણ સંત સ્વરૂપે મોટા પુરુષ તમારી સાથે વિચરણ કરે છે, તમને સાથે રાખે છે, સેવા આપે છે, નિમિત્ત બનાવે છે. આનાથી વધારે કઈ ઓળખાણ તમારે કરવી છે? અને આનાથી વિશેષ વાત મોટા પુરુષ કરે પણ કહીએ. આવી કોઈક પરાવાણીના શબ્દો આપણે ધારી શકીએ, આવા કોઈક પરાવાણીના શબ્દોને આપણે ઝીલી શકીએ, આવા કોઈક પરાવાણીના શબ્દોમાં સમ્યક વિશ્વાસ મૂકી શકીએ ને એ દિવસે આપણે સાચા અર્થમાં પોતાની જાતને અક્ષરધામને માની શકીશું.
યોગીજી મહારાજ કહેતા, અનંત બ્રહ્માંડમાં હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં, બીજાને ભાગ્યશાળી માનવા એ જ મોટામાં મોટી ભૂલ છે. એ ઉક્તિ આપણા જીવનમાં સાચા અર્થમાં સાકારિત થઈ જાય જો આવી પરાવણીમાં આપણને વિશ્વાસ આવી જાય. વર્ષો પહેલાં સ્વામીજી ઢાબા ડુંગરી પધાર્યા હતા. સિલેક્ટેડ 101 મુક્તો 200 મુક્તોને લઈને કદાચ ગયા હશે 84ની સાલમાં. ત્યારે સ્વામીજી અક્ષરધામના મુક્તોનું 7 પ્રકારના મુક્તોનું વર્ણન કર્યું હતું. એમાં ચોથો મુદ્દો મને સૌથી વધારે ગમ્યો હતો. ચોથો મુદ્દો હતો કે તમારી સામે બેઠેલા પુરુષ અક્ષરધામના છે એટલું તમે માનશો તેના સંબંધે તમે અક્ષરધામના જ છો. કેટલી બધી સહેલી સાધના છે કે અક્ષરધામના પુરુષ માનવા માટે પ્રયાસ ન કરવો પડે એવું જે પુરુષનું જીવન છે. એટલે વર્ષો પહેલાં સતુભાઈએ બહુ સરસ સૂત્ર, મહિમામાં રહેતું પાત્ર, એક આદર્શ અમરીશ ભક્તરાજ, મહિમામાં રહેતું વ્યક્તિત્વ હતું. એમને સૂત્ર લખ્યું હતું, બહુ સરસથી કટઆઉટ મૂર્તિ ત્યાં આગળ મૂકી અને નીચે લખ્યું હતું મધ્ય તેરનું એક કોટેશન કે જેદી તેદી આ સ્વરૂપને ઓળખાણ થશે એ દિવસે કામ ક્રોધાદિક દોષ જીતવા માટે પ્રયાસ નહીં કરવો પડે. આપણે સાચા અર્થમાં એવા મહિમામાં નિરંતર ડૂબેલા રહેવું છે અને એવા મહિમાના અનુસંધાને જીવવું છે. એવા સંબંધવાળા મુક્તો એના સંબંધને કે અક્ષરધામના જ છે એવી ભાવના જીવનમાં આત્મસાત કરી અને જીવવું છે. આવી ભાવના જો જીવનમાં આત્મસાત કરીશું તો ક્યારેય કોઈની ભૂલ નહીં દેખાય, ક્યારેય કોઈના દોષ નહીં દેખાય, ક્યારેય કોઈના સ્વભાવનું મનન ચિંતન નહીં થાય. આપણે સહજતાથી એની સેવા કરવાનું મન થશે, એના દાસ થવાનું મન થશે. અને ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનું એ સૂત્ર છે, દાસના દાસ થઈને ઓડી રહેશે સત્સંગમાં. ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. એ જીવન સૂત્ર આપણા જીવનમાં આદર્શ થઈ જશે, આત્મસાત થઈ જશે. વર્ષો પહેલાં સ્વામીજી અમેરિકાની ધરતી પર પધાર્યા હતા. શિકાગો સાઈડ વિચરણમાં હતા. દાસ સ્વામીજી ત્યારે સાથે હતા. બપોરનો સમય હશે, સ્વામીજી આરામ કરવા માટે પધાર્યા. સ્વામીએ રજા લઈ અને સાથે 2-3 સંતો અને સેવકો જે નવા આવ્યા હતા એ બધાને લઈને બહાઈ ટેમ્પલ દર્શન કરવા માટે દાસ સ્વામી પધાર્યા. સ્વામીજી જાગ્રત થાય, નહીં ધોઈને તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં દાસ સ્વામી પાછા પધાર્યા. એટલે સ્વામીજીએ પૂછ્યું કે દાસ સ્વામી ક્યાં જઈએ? એટલે દાસ સ્વામીએ કહ્યું કે સ્વામીજી ઓજસને આ બધા દીકરાઓ આવ્યા હતા એટલે બધાને લઈ અને અમે બહાઈ મંદિરના દર્શન કરવા માટે ગયા હતા. એટલે સ્વામી માર્મિક હસ્યા કે સ્વામીજી બહાઈ મંદિર સરસ કન્સ્ટ્રક્શન હતું અને સરસ જગ્યા હતી. બધાએ કહ્યું એટલે એવું થયું કે નાના નાના ભૂલકાઓ બધા આવ્યા છે તો એને લઈને અમે બહાઈ મંદિર જઈએ. કે એ તો બધું સરસ કર્યું, તમે જોઈએ તો બહુ સરસ કર્યું, પણ જે ભૂલકાઓને લઈને ગયા આ ઓજસને આ બધા દીકરાઓ, એની સામે હું જોઉં છું ને ત્યારે કરોડો સૂર્યનો પ્રકાશ એનામાંથી નીકળતો હોય એવું મને દેખાય છે. ભગવાનના સંબંધે કરીને, ગુણાતીત પુરુષોના સંબંધે કરીને જ્યારે નાનામાં નાના યુવકોમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ દેખાતો હશે એ પુરુષની દૃષ્ટિ કેવી હશે અને આપણને કેવું વિઝન આપવા માગતા હશે. તો આપણે ભેગા મળીને જીવન જીવીએ છીએ. હરિધામ પરિવારમાં હોઈએ કે આપણા ઘરના પરિવારમાં હોય, આપણા મંડળમાં હોઈએ કે પ્રદેશમાં હોઈએ, આપણા સાથી મિત્ર સાથે હોઈએ કે બોડીના સભ્યો સાથે હોઈએ, ત્યારે આપણે આવા વિઝન સાથે જીવવું છે, આવા મહિમાભરી દ્રષ્ટિ સાથે જીવવું છે. જેથી કોઈનો સ્વભાવ પ્રકૃતિ દેખાય ના, કોઈની રીતિ રસમ દેખાય ના, કોઈ મારી આજ્ઞા પાડે છે કે નથી પાડતો એ આપણને ના દેખાય, કોઈ મારી રીતે વર્તે કે ના રીતે એવી કોઈ અપેક્ષા પણ આપણને ન રહે. જે વ્યક્તિઓ મારી સાથે સારધાર, મારી સમજણ પ્રમાણે જીવે છે, હું કહું એ પ્રમાણે કરે છે, એના માટે મને વિશેષ પ્રેમ થાય. અને જે નથી આજ્ઞા પાડતો કે મારી સમજણ કે રીતિ રસમથી વિરુદ્ધ વર્તે છે એના માટે મને થોડો ઓરો ભાવ થાય. એ બધા જ પ્રકારના ભાવ જો આપણે સાચા અર્થમાં આવી દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો આપણે એમાંથી નીકળી જવાય અને એના દાસ થવાનું મન થાય, એની ચરણરસ થવાનું મન થાય. તો સ્વામીજીના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ. છેલ્લો એક નાનકડો પ્રસંગ કહીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું કે વર્ષો પહેલાં સ્વામીજી, આપણને ખ્યાલ છે કે ન્યૂજર્સીમાં રુદ્રકાંતભાઈ એક એકાંતિક ભગત છે, એને ત્યાં સ્વામીજીનો ઉતારો હોય છે પારસીપનીમાં. સરસ મજાનું ઘર કયો ખર્ચો કરીને સરસ રીતે બનાવ્યું છે એમને. ત્યાં લિફ્ટ પણ મૂકી દીધી છે એટલે સ્વામીજીની તમામ પ્રકારની સાનુકૂળતા સચવાય. ખૂબ ભક્તિભાવથી સેવા ભક્તિ કરે છે. એટલે એમના ઘરે સ્વામીશ્રી હતા અને ત્યાંથી ઠાકોરજીના દર્શન કરવા માટે અને થાળ કરવા માટે સ્વામીજી મંદિર પધારતા હતા, પારસીપની મંદિર પધારતા હતા. જેવા ત્યાંથી નીચે પધાર્યા અને ગાડીમાં બિરાજમાન થતા હશે અને સ્વામીજીને એકદમ ગળામાં કફ જેવું લાગ્યું અને સ્વામી કે થૂકવું પડશે. એટલે બધા વિનંતી કે સ્વામીજી અહીંયા, એ લોકો કંઈ બોલે ત્યારે પહેલાં સ્વામીજી ગાડીમાંથી નીચે ઉતર્યા અને સ્વામી ચાલતા ચાલતા સ્વામીજી સીધા ઉપર રૂમમાં પધાર્યા, બાથરૂમમાં ગયા, પોતાનું ત્યાં આગળ કફ થૂકી કાઢ્યો અને મોઢું સાફ કરી અને 5 મિનિટ પછી સ્વામીજી નીચે પધાર્યા. એટલે અશોકભાઈ થોડુંક એકદમ માર્મિક હસ્યા. એટલે સ્વામીજીએ અશોકભાઈને પૂછ્યું કે તમે કેમ હસ્યા એમ? તો સ્વામી કે 2 દિવસ પહેલાં આપણે પેલા ભગતની મોટેલ પર ગયા હતા, ખૂબ સુંદર મોટેલ હતી,
કેટલા બધા મિલિયનર્સ ત્યાં આગળ રહેવા આવતા હતા, એવી જગ્યા હતી. અને ત્યાં તમને કફ આવ્યો તો ત્યાં ન થૂકાય એવી જગ્યાએ આપ સહજતાથી ત્યાં થૂકી ગયા. અને આ જગ્યાએ તો એકાંતિક ભગત છે રુદ્રકાંતભાઈ, આપ અહીંયા થૂક્યા હોત તો એને ખૂબ રાજી થાત, એને આખી જિંદગીની સ્મૃતિ મળત એવું થાત. ત્યાં આપ ન થૂક્યા એમ, અને આપ સ્પેશિયલ ચાલતા ચાલતા સ્પેશિયલ ઉપર ગયા, આપને ઉતાવળથી છતાં પણ ઉપર ગયા, બાથરૂમમાં ગયા, થૂકી અને પાછા પધારે. રહસ્ય સમજાયું નહીં. ત્યારે સ્વામીજીએ કહ્યું, સ્વામીજી કે આ ભગવાનના ભગતનું ઘર છે, એકાંતિક ભગતનું ઘર છે, એટલે એ અક્ષરધામ છે. કે ભગવાનનો ભગત છે, ભગવાન માટે જીવતો હોય તો સ્વામી કે એની મર્યાદા રાખવી પડે, એ જગ્યાની મર્યાદા રાખવી પડે, એ ધરતીની મર્યાદા રાખવી પડે. એટલે સ્વામી કે ઉપર હું ત્યાં આગળ ગયો, પેલા મોટલમાં તો દુનિયાભરના લોકો આવતો હોય, ત્યાં મર્યાદા રાખવાનો પ્રશ્ન નથી થતો. પણ સ્વામીજીએ એક વિઝન આપ્યું કે આપણે સાથે રહેતા જે જીવન મુક્તો છે, જે અમરીશ સમાજ છે, એ બધા ભગવાનના ભક્તો છે, એકાંતિક ભક્તો છે, જેના જીવનમાં ભગવાનની પ્રસન્નતા સિવાય બીજો કોઈ વિચાર નથી. એવા ભક્તોની આપણે મર્યાદા રાખવી જોઈએ. એ ઘરે આવે તો ભક્તિપૂર્ણ હૃદયથી એમની સેવા ભક્તિ કરવી જોઈએ. કદાચ ભૂલે ચૂકે જાણે જાણે ક્યારેક કોઈક ભૂલ થઈ ગઈ હોય તો એને ક્યારેય છાપરે ન ચડાવવી જોઈએ, પણ ભૂલને દફનાઈ દેવી જોઈએ. એનો સંબંધ જોઈ અને એની ભગવાનના ભાવથી સેવા ભક્તિ કરી લેવી જોઈએ. એની સાચા અર્થમાં મર્યાદા રાખવી જોઈએ અને દાસના દાસ થવું જોઈએ. એવું વિઝન સ્વામીજી આપવા માગતા હતા. હે સ્વામીજી, આપના શ્રીચરણમાં કાકદભરી પ્રાર્થના કરીએ. આપણે વર્ષો પહેલાં કહ્યું હતું કે હરિધામના લીમડા છે, હરિધામની ગાયો છે, એનો તમે અભાવ ના લેતા. કે હરિધામના લીમડા કે હરિધામની ગાયો પણ બહુ જ પુણ્યશાળી આત્માઓ છે, બહુ તપસ્વી આત્માઓ છે. તો એને હરિધામની ધરતી પર રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. હરિધામની ધરતી પર ભગવાન પસંદ કરે એ રહેવા માટે એ જીવન મુક્તોને એ ખૂબ પુણ્યશાળી અનંત જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે એની અહીંયા રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. તો એ ધામના મુક્તોનો આવો મહિમા સમજવાનો હોય તો સંતોનો કેવો મુક્તો મહિમા સમજવો જોઈએ, એ સેવકોનો કેવો મારે મહિમા સમજવો જોઈએ, એ અમરીશ સમાજનો કેવો મહિમા સમજવો જોઈએ. તો સાચા અર્થમાં એ જીવન મુક્તોનો, આપે ગ્રહણ કરેલા મુક્તોનો અમે એવો જબરજસ્ત મહિમા સમજી શકીએ, દાસના દાસ થઈ શકીએ, એવી આપના શ્રીચરણમાં કાકુદભરી પ્રાર્થના છે. આપે કરુણાએ કરીને અમને અદ્ભુત સંતો મુક્તોની ગોદ આપી છે. અમારા પ્રાદેશિક સંતોની કેવી ગોદ આપી છે કે જેના જીવનમાં ભગવાનની પ્રસન્નતા સિવાય કોઈ વિચાર નથી. ફુવા અને જીવન મુક્તોની કેવી સેવા ભક્તિ કરવાનું અમને સદભાગ્ય આપ્યું છે કે જેને ભગવાન સિવાય કશું વાલું રાખ્યું નથી. તો એ પ્રેમ સ્વામીજીને સૌ સંતો અને ફુવા અને સૌ અમરીશ વડીલો અને કાર્યકર્તાઓની સાચા અર્થમાં મર્યાદા રાખી શકીએ, એમની સેવા ભક્તિ કરી શકીએ, દિલથી એમની ચરણરસ થઈ શકીએ, એમના દાસ બનવાની અહોરનિશ અમારા હૈયાના વિશે ભાવના જાગી લે, એ સાચા અર્થમાં અમે મધ્ય તેર કે બોલ્યા શ્રી તરફ અમે નજર રાખી કહેવાય. તો હે સ્વામીજી, આપણે અંતમાં એક દિવસ વાત કરી હતી હરિધામના લીમડાની, હરિધામની ગાયોની વાત કરતાં કરતાં કે ખૂબ પુણ્યશાળી આત્માઓ છે તેને હરિધામમાં રહેવાનું મળ્યું છે. પણ તમે સેવા ભક્તિ કરતાં કરતાં સ્વામી કે ઠાકોરજીના શ્રીચરણમાં પ્રાર્થના કરજો કે એ હરિધામના જીવન મુક્તો છે, એ પ્રભુએ પ્રસન્ન કર્યા છે, એ પ્રભુ સમાન છે. તો પ્રભુના ભાવથી જ એની સેવા ભક્તિ થાય અને એ ભાવના અમારા સૌના જીવનમાં આત્મસાત થઈ શકે એ માટે મહારાજને સ્વામી મને આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.